નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। તારીખ 18/8/2024 રવિવારના રોજ સાંજે 7:30 કલાકે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર મહાવીરનગર સર્કલ ખાતે મહિલા ડૉક્ટર મોમિતા દેવનાથ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો। મહિલા ડૉક્ટર મોમિતા દેવનાથ સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેની નિર્મમ હત્યા કરવામાં આવી। સમગ્ર માનવજાતને શર્મસાર કરે તેવી ઘટના બંગાળની રાજધાની કોલકાતા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સેવા આપતી મહિલા તબીબ સાથે સામૂહિક બલાત્કાર અને હૃદય કંપી જાય તેવી રીતેની હત્યા કરવામાં આવી। એ ઘટનાને સખત શબ્દોમાં વખોડી અને તેના કાતિલોને ઝડપી અને જાહેરમાં ફાંસીની સજા આપવામાં આવે અને તેના પરિવારજનોને ઝડપી ન્યાય મળે। ગુજરાત પત્રકાર એકતા પરિષદ દ્વારા સાબરકાંઠા જિલ્લાના પત્રકારો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકારો એકત્ર રહ્યા હતા। હિંમતનગર શહેર તેમજ જિલ્લા અને પ્રદેશ સ્તરના ગુજરાત પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને વી વોન્ટ જસ્ટિસ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। મૌન પાડીને સ્વર્ગસ્થ મહિલા ડૉક્ટર મોમિતાની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા। મીણબત્તી સળગાવીને દરેક હોદ્દેદારોએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ અવગઢ રિપોર્ટર શાહબુદ્દીન શિરોયા, જિલ્લા સાબરકાંઠા।